हाय फ्रेंड्स, जय श्री कृष्ण। आज આપણે બનાવીશું મેજિકલ હેર ઓઇલ। આ હેર ઓઇલ આપણા વાળની જડોને જ મજબૂત કરે છે, જેથી આપણા વાળની ગ્રોથ પણ વધે છે અને આપણા વાળ સિલ્કી, શાઇની અને સ્મૂથ બને છે। સમય પહેલા જે વાળ સફેદ થઈ જાય છે તેને પણ અટકાવવામાં મદદ કરે છે અને આપણા વાળને કાળા બનાવે છે। તો આ હેર ઓઇલનું પહેલું ઇન્ગ્રેડિયન્ટ છે કરી લીવ્સ, એટલે કે મીઠો લીમડો। મીઠો લીમડો આપણા વાળને લાંબા, કાળા અને મજબૂત બનાવે છે। મીઠા લીમડામાં એવા પોષક તત્વો હોય છે જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક। હવે આપણું બીજું ઇન્ગ્રેડિયન્ટ છે મેથી। મેથી પ્રોટીન અને વિટામિન સી થી ભરપૂર હોય છે, જે આપણા વાળને ઘટ્ટ અને લાંબા બનાવવામાં મદદ કરે છે। મેથીના દાણામાં સારા પ્રમાણમાં આયર્ન હોય છે, જે આપણા રક્તના પરિભ્રમણને સુધારે છે અને વાળને અંદરથી મજબૂત બનાવવામાં મદદ કરે છે। આપણું ત્રીજું ઇન્ગ્રેડિયન્ટ છે આમળા। આમળા વિટામિન સી થી ભરપૂર હોય છે અને કાચા આમળાનો જો આપણે આ રીતે ઉપયોગ કરીએ તો આપણા વાળને નેચરલી બ્લેક બનાવે છે। આમળામાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે અકાળે સફેદ થતા વાળ અને ખરતા વાળને અટકાવે છે। આપણું ચોથું ઇન્ગ્રેડિયન્ટ છે કલોંજી, જેને નિગ્રેલા પણ કહેવામાં આવે છે। કલોંજી આપણા વાળને મજબૂત, લાંબા અને જાડા કરવામાં હેલ્પ કરે છે। કલોંજી નેચરલી રીતે આપણા સફેદ વાળને કાળા બનાવવામાં હેલ્પ કરે છે। આ તેલનું માલિશ તમારી વાળની બધી જ સમસ્યાઓથી છુટકારો આપશે। હવે આપણે એક વાટકીમાં 2 થી 3 ચમચી કલોંજી લીધી છે, 2 થી 3 ચમચી મેથીના દાણા લીધા છે અને 4 થી 5 આમળાને આપણે ધોઈને સરસ રીતે ખમણીને લીધા છે। મીઠો લીમડાને આપણે ધોઈને એકદમ ડ્રાય કરી લીધો છે। હવે આપણે એક જાડા તળિયાવાળું પેન લેવાનું છે, તેમાં આપણે 500 ml જેટલું કોકોનટ ઓઇલ એડ કરવાના છીએ। તમે આ સમયે કોઈ પણ ઓઇલ લઈ શકો છો, ઓલિવ ઓઇલ પણ લઈ શકો છો તમે, કે તમે જે ઓઇલ વાપરતા હોય તે તમે અત્યારે એડ કરી શકો છો પેનમાં। આપણે બધું જ ઓઇલ પેનમાં એડ કરી દીધું છે। હવે થોડું ગરમ થાય ઓઇલ એટલે આપણે તેમાં મેથીના દાણા એડ કરીશું। હવે આપણે તેમાં મેથીના દાણા એડ કરી દેવાના છે। હવે આપણે જે કલોંજી તૈયાર કરીને રાખ્યું હતું તે પણ તેમાં એડ કરી દેવાનું છે અને સરસ રીતે ઉકળવા દેવાનું છે। હવે આપણે ખમણેલા આમળાને પણ તેમાં એડ કરી દેવાના છે। આમળાને આપણે ખમણીને લઈએ તો તેનું રિઝલ્ટ સરસ આવે છે। હવે આપણે મીઠો લીમડો પણ તેમાં એડ કરી દેવાનો છે અને બધું જ મિશ્રણને આપણે 15 થી 20 મિનિટ સુધી એકદમ ઉકાળવાનું છે। જ્યાં સુધી તેનો કલર ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે અને આવી રીતે ચમચીથી હલાવતા રહેવાનું છે, જેથી કરીને બધું જ મિશ્રણ તેલ સાથે બધું જ મિક્સ થઈ જાય। અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે। આપણે બહુ ફ્લેમ હાઈ રાખીએ તો તેના જે પોષક તત્વો હોય છે તે બધા નષ્ટ થઈ જાય છે, એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે। હવે તમને લાગતું હશે કે આપણા તેલનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે। પહેલા જ્યારે આપણે તેલ એડ કર્યું હતું ત્યારે તે ટ્રાન્સપરન્ટ હતું એકદમ, અત્યારે તેલ ગ્રીન કલર ઉપર થઈ ગયું છે એકદમ। હવે એકદમ સરસ ઉકળી પણ ગયું છે। હવે આ તેલને આપણે ઓવરનાઇટ આમ જ ઢાંકી મૂકશું, જેથી કરીને તેમાં જે પણ પોષક તત્વો હોય છે તે બધા જ પોષક તત્વો તેલમાં આવી જશે। હવે આપણે તેને ઢાંકી દેશું। બીજે દિવસે સવારે તમે જોશો તો તેલનો કલર પણ ચેન્જ થઈ ગયો હશે। જો તમે જોઈ જ શકો છો કે એકદમ ક્રીમ કલરનું તેલ થઈ ગયું છે। હવે સ્ટ્રેનરથી આપણે તેને ગાળી લેવાનું છે। હવે આપણે તેના પર એક કાપડ મૂકીશું, જેથી કરીને આપણું બધું જ તેલ નીકળી જાય અને કોઈ પણ જાતનો વેસ્ટેજ થાય નહીં। જો તમે ખાલી સ્ટ્રેનરથી સ્ટ્રેન કરશો તો નીચે કોઈ જાડો ભૂકો હોય તે પણ આવે છે અને તમારું તેલ પણ વેસ્ટેજ થાય છે। તમે એકદમ દબાવીને પ્રેસ કરીને કાઢશો તો પણ બધું તેલ નીકળતું નથી। આ રીતે કાપડ રાખવાથી તમારું બધું જ તેલ ગળાઈ જશે સરસ રીતે। જો તમે જોઈ શકો છો કે આવી રીતે બધું જ એમાં એડ કરી દેવાનું, પછી બધી બાજુથી આપણે કાપડને પકડી અને એકદમ પ્રેસ કરી અને ટર્ન કરતું જવાનું છે। હવે આપણે તેને પ્રેસ કરતા જવાનું છે। જો આ રીતે તમે પ્રેસ કરશો એટલે બધું જ ઓઇલ નીકળતું જશે અને તમારા ઓઇલનો જરા પણ વેસ્ટેજ નહીં થાય।
તો સરસ સ્ટ્રેન થઈ ગયું છે આપણું ઓઇલ. આપણું હેર ઓઇલ તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેમાં 2 એવા ઇન્ગ્રેડિયન્ટ એડ કરશું જે તમારા વાળની ગ્રોથ પણ વધારશે અને વાળને સિલ્કી શાઇની બનાવવામાં હેલ્પ કરે છે. આ છે વિટામિન ઈની ટેબ્લેટ. આ તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં મળી જશે. તેમાંથી આપણે 2 ટેબ્લેટ લેશું અને આપણે જે તેલ તૈયાર કર્યું છે તેમાં આપણે એડ કરવાના છીએ. વિટામિન ઈ એક જરૂરી એન્ટીઓક્સિડન્ટ છે, જેના એક નહીં પરંતુ અનેક ફાયદાઓ છે. વિટામિન ઈની આ ટેબ્લેટ છે તમારા ડેમેજ હેરને રિપેર કરવાનું કામ કરે છે. આપણે તેને કાતરથી કટ કરીને બંને ટેબ્લેટને આપણે તેલમાં એડ કરી દેવાની છે. હવે આપણે જોઈએ તો આપણું બીજું ઇન્ગ્રેડિયન્ટ છે કેસ્ટર ઓઇલ, જેને આપણે એરંડાનું તેલ પણ કહીએ છીએ. કેસ્ટર ઓઇલ વાળને લાંબા કરવામાં મદદ કરે છે. તે વિટામિન એ અને ફેટી એસિડથી ભરપૂર હોય છે. વાળમાં તેને લગાડવાથી વાળના મૂળ મજબૂત થાય છે અને બ્લડ સર્ક્યુલેશન વધે છે. તેને વાળને થતું નુકસાન પણ અટકે છે. એરંડાના તેલમાં ફેટી એસિડ હોય છે જે એક નેચરલ મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે. હવે આપણે તેલને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આપણું મેજિકલ ઓઇલ તૈયાર છે. આ ઓઇલને તમારે અઠવાડિયામાં 2 વાર તેલ માલિશ કરવાની રહેશે અને મહિના સુધી આ ઓઇલ તમે યુઝ કરશો એટલે તમને તેનું રિઝલ્ટ તરત જ દેખાશે. એકવાર આ હોમમેડ તેલ યુઝ કરીને જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારો વિડીયો ગમતો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.